જંબુસર તાલુકાના નહર ગામમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ઊભા પાકને ભારે નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। નહર ગામના એક ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના 10 એકર ખેતરમાં વાવેલો કપાસનો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદને કારણે તેમનો ઊભો પાક સુકાવા લાગ્યો છે। 10 એકર જમીનમાં ખાતર, બિયારણ, ટ્રેક્ટર અને મજૂરી સહિતનો કુલ ખર્ચ અંદાજે 3 લાખ રૂપિયા થયો છે। આટલું મોટું રોકાણ કર્યા બાદ પાક નિષ્ફળ જતા ભારે નુકસાન થયું છે। તેમણે સરકાર પાસે નુકસાનની પેટે યોગ્ય વળતર મળે તેવી અપીલ કરી છે। મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે। હું જંબુસર તાલુકાના નહાર ગામથી બોલું છું। આ સતત 9 દિવસના વરસાદથી અમારી જમીનમાં પાણી ભરાવા, અમારા ખેતરોમાં પાણી ભરાવાથી અમારા કપાસમાં નુકસાન થયેલ છે। અમારે ઊંચી ડોણે અમારી જમીન અમે લઈએ છીએ અને આવા સતત વરસાદના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। જેમ જેમ વરસાદ પડ્યો તેમ અમને ખબર ન પડી, પણ આજના દિવસ પૂરતો વરસાદ નથી અને આજે જ અમને ખબર પડી ગઈ છે કે અમારો કપાસ તમને દેખાય છે કે કપાસ અમારો સુકાય છે। અમારી આ સાલની નવરાત્રિ, અમારી દિવાળી અમારી નિષ્ફળ ગઈ છે। અમે નવરાત્રિની અંદર કપાસ અમારું વિનાય એવું પોઝિશન હતું, પરંતુ હવે એ અમારી હવે અવશ્ય અમારી પાસે શક્યતા નથી। અમારો કપાસ પૂરેપૂરો નીચ હાલતમાં છે। એટલા માટે અમે સરકારશ્રીને નિવેદન પાઠવીએ છીએ કે કંઈ નહીં કંઈ પણ અમને મદદરૂપ થાવ અને ખેડૂતોની ઈચ્છા મુજબ કંઈ મળે એવી અમે આશા રાખીએ છીએ।